જય રામાપીર. ગઈકાલે અમે રામાપીરની બીજ ભરવા ગયેલા અને કાલની જે હકીકત જે ઘટના થઈ છે એ હું તમને કહું છું. મારી તો આમ બાજી મારી જે બીજો ભરવાની છે એમાંથી મારી પહેલી બીજ હતી અને 2025 ની છેલ્લી બીજ હતી. હવે તમે બધાએ જોયું હશે કે કાલે કેટલી બધી ટ્રાફિક થઈ હતી રામદેવરા બાબાની બીજ ભરવામાં. તો અમે જે હતા ને લાઈનમાં, અમે 1 વાગતાના અમે લાઈનમાં પડ્યા અને સવારે 9 વાગે અમારે દર્શન થયા. તો અમે વિચારો કે કેટલા ભાઈ ભક્તોએ કાલે દર્શન કર્યા બીજના. તો જે ટોટલ જે 50 થાંભલા છે ને એમાંથી અમે 45માં થાંભલે હતા અને 35માં નંબર જે થાંભલો છે ને ત્યાં સીડી નંબર 1 અને જે સીડી છે ને એના નીચે જ જસ્ટ એક ગટર જાય છે. એટલી બધી ટ્રાફિક હતી ને કે પગમાં પણ અમને જાતે જોવાતું નતું એમ કે હું એ પગમાં હું નહીં એમ, એટલી બધી ભીડ થઈ ગયેલી. તો જે ગેટ સીડી નંબર 1 ના નીચે એક ગટર જાય છે. બધાના પગ કાલે એમાં થઈને બધાએ ગટરમાં થઈને જ પગ બધા ગયા. ખુદ હું કહું છું કે મારા પણ પગ એમાં પડ્યા હતા, કેમ કે એક વ્યક્તિ આગળ જાય એટલે એનું બધું નીચે તો ચોંટવાનું છે. તો અમે મસ્ત નાહી ધોઈને ગયેલા પણ તો બી અમારા પગ ગટરમાં પડી ગયેલા. તેમ મારી રીતે કેટલા ભાઈ ભક્તોના પડ્યા હશે. તો હું તમને આ એક મેસેજ આપવા માંગુ છું કે કઈ ગટર દર બીજ વખતે આવું જ થાય છે. જ્યારે બીજ હોય ને ત્યારે આવું જ થાય છે, કેમ કે પબ્લિક તો એટલી બધી હોય છે ને કે 50 થાંભલા તો શું ત્યાંનાથી પણ આગળ વધારે લાઈન પડી જાય. તો કઈ નહીં, તમે કાલે બીજ ભરા ગયેલા, તમારા હાથે કેવું થયું છે મને કમેન્ટમાં કહેજો. બાકી બધાને જય રામાપીર, જય માતાજી.